વાત રાજકોટની કરીએ તો રાજકોટની હવા પણ પ્રદૂષિત બની છે। શહેરનો સરેરાશ AQI 233 નોંધાયો। ભેજવાળા વાતાવરણમાં રજકણો વધુ હોવાથી પ્રદૂષણ વધ્યું છે। સૌથી વધુ માધવ પાર્કનો AQI 237 જોવા મળ્યો। જંકશન પ્લોટનો AQI 167 થયો। તો બહેનો બાળકો અને વૃદ્ધોને સવારે બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે। લોકોને માસ્ક પહેરવાની સલાહ અપાઈ છે। રાજકોટ રંગીલું શહેર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની આબોહવા હવે પ્રદૂષિત થતી હોય તેવું લાગી રહ્યું છે। વાત કરીએ AQIની તો AQI રાજકોટમાં પણ વધતું જોવા મળ્યું છે, જેના માટે જે અધિકારીઓ છે તે એવું કહી રહ્યા છે કે જ્યારે શિયાળો આવતો હોય છે ત્યારે જે ભેજવાળું વાતાવરણ હોય છે તેમાં રજકણો જે ઉઠતા હોય છે તે ઉપલા સ્તરમાં રહેવાને લીધે AQIનું પ્રમાણ વધતું હોય છે। સામાન્ય રીતે 0 થી 50 અને 50 થી 100ની આજુબાજુ AQI છે, અને જે 150 સુધી AQI છે વાંધો નથી, પરંતુ જ્યારે AQI 200 ને પાર જાય ત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ સર્જાતી હોય છે। રાજકોટનું પણ AQI કેટલાક વિસ્તારો છે જ્યાં વધારે પ્રમાણમાં વાહનો ચાલતા હોય છે, ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય છે, ત્યાં AQIનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, જેથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તકેદારી રાખવા માટેની સૂચન આપવામાં આવે છે કે જ્યારે આવા સમયે જ્યારે AQI જે વિસ્તારોમાં વધારે હોય ત્યાંથી પસાર થવાનું થાય તો માસ્ક પહેરવાનું રાખો। સાથે સાથે જે નાના બાળકો હોય, વૃદ્ધો હોય, તેને પણ વધુ તકેદાર રાખવા માટે અપીલ કરે છે। અને આ AQIનું પ્રમાણ છે વહેલી સવારના અને મોડી રાત્રિના વધારે થતું હોય છે, તો તે તમે નીકળવાનું કે ટાળવાનો પણ અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં છે। જરૂરી હોય તો જ બહાર નીકળો તેવી પણ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।